રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર એવા અશોક બિશ્નોઈ કે જેના ઉપર ગુજસીકોટ સહિતના અલગ અલગ 100થી વધારે ગુના નોંધાયેલા છે, જેને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આસામથી તેને ઝડપી પાડ્યો હતો અને ગાંધીનગર લઈને ટીમ આવી હતી। ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ જિલ્લાનો લીંબડીથી લીમખેડા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન લીંબડી અને લીમખેડા વચ્ચે અશોક બિશ્નોઈએ સીટ બેલ્ટથી ચાલકનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવ્યો હતો। સદનસીબે કોઈ દુર્ઘટના નહોતી બની। પોલીસ ઉપર હુમલો કરી અશોકનો ભાગવાનો પ્લાન હતો, પરંતુ પોલીસની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કરતા અશોકને પગમાં ગોળી વાગી હતી, જેને લીંબડી ખાતે પ્રાથમિક સારવાર બાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિક એલસીબી સહિતની પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ હોસ્પિટલ ખાતે પણ પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી।